મારી ઉજેણના સોવટાની દેવી એ મારા પર દુઃખ ભંજન રાજા વિક્રમની પૂજેલી દેવ મારી કોયલા ડુંગરની દેવી મેઘલી રાતનો મારી હરસદી દેવી ગજરો મને એ મારી પરમારની દેવી મારી કોયલા ડુંગર વાળી તું દે મેઘલી રાતનો મારી ગજરો બને એ મારી કોયલા ડુંગરે થી કર્યા મારી હરસદી તે પર્યા કોયલે થી કર્યા મારી પર્યાણ ઉતરી મારી ઉજણના ચોકમાં એ પણ મારી રાજા વિક્રમ ને મારી જઈને કરી હરસદી તેવા અરે બાપ મારી જોગમાયા 400 ગવના દરિયાના કિનારાના કાંઠાની માથે કોયલા ડુંગરની માથે મારી ભગવતી જ્યાં હરસદી દેવ બેઠી છે દિવસ ઉગે એટલે કોયલા ડુંગરની માથે માં ભગવતીની હાજરી હોય સંધ્યા ટાણું થઈ જાય સંધ્યા આરતી થઈ જાય એટલે માતાજી ન્યાથી પોતે પર્યાણ કરી અને ઠેઠ ઉજણીની માલિપા કાયમ માટે રાત પડે ઉજણીની માલિપા જેની હાજરી હોય પણ એક દી રાજા વિક્રમે મારી જોગમાં આય ભગવતી હરસદીને એટલું કીધું કે હે માં તું મારા પરમારની ઈષ્ટદેવ છો મારી કુળની દેવી છો માં મારી મને બધું આવડ્યું ધનુષ વિદ્યા આવડી બાણ વિદ્યા હે તલવાર વિદ્યા ભાલા વિદ્યા બધી રીતે મને લડવામાં હોશિયાર છો મને બધું આવડે મને એક હજીવા મંત્ર નથી આવડતો કોઈ માણસ ભરી ગયો હોય ને એને હજીવન કરવું હોય જોકે હું તો મારી માણસ એમ કે છે કે તું પરદુખ ભંજન છો અને હું મારી કોઈનું દુઃખ નથી જોઈ શકતો કદાચ કોઈને માથે દુશ્મન આમ તલવારનો ઘા કરતા હું જોઈ જાઉં તો એમ કહું ભાઈ હું લેવા માટે મારે કે નહીં એનું મસ્તક ઉતારું તો મારી હું કદાચ એની સામે મારું મસ્તક ધરી દઉં કે એનું મસ્તક જો કદાચ તને ઉતારે મસ્તક કાપ્યા પછી તને જો સંતોષ થતો એટલે મારી ગરદન માથે ઘા કરે હું કોઈનું દુઃખ ન જોયું પણ મારે એક હજીવા મંત્ર શીખવો છે ને મારી હજીવા મંત્ર ક્યાં જાવ તો મને મળે અને તેથી માતાજી હરસદીએ રાજા વિક્રમ ને એટલું કીધું કે રાજા વિક્રમ હજીવા મંત્ર તારે શીખવો હોય તો હજીવા મંત્ર ક્યાંય બહાર નથી જવાનું તો હજીવા મંત્ર તો અહીં તારા ગામના સીમાડાની માથે જ પીડ્યો છે હા હજીવા મંત્ર તો તારા ગામના સીમાડાની માથે પડ્યો છે કે મારી ક્યાં કે જ્યાં બાબા બાળીનાથની મઢી છે રાત પડે એટલે જેને ફરતી સુડેલું ના રાહડા રમાતા હોય સુડેલું રાહડા લેતી હોય અને એની બાજુમાં સોમપુરા સ્લાટ ની બાંધેલી એક બાબુડી વાવ છે ને બાબુડી વાવના તળિયે હજીવા મંત્ર પડ્યો છે ઈ મંત્ર જો કદાચ તું ન્યા જા અને બાબો બાળીનાથ કદાચ તને મંત્ર આપે તો તને હજીવા મંત્ર મળે
અને તેથી રાજા વિક્રમે એટલું કીધું કે તો મારી કાલે જ જાઓ. ત્યાં હજીવા મંત્ર તો બાવા બાળીનાથની પાસે પડ્યો છે. આટલું કહીને માતાજી દિવસ ઉગવાની તૈયારી એટલે પાછા કોઈના ડુંગરની સામે ફરિયાદ કર્યા. બીજો દિવસ ને બીજા મેઘલી રાત મળી અંધાર પછેડો ઓઠી કેડીની માલિપા મેનાહર તલવાર રહી ગઈ છે. રાજા વિક્રમ પોતાના પગમાં ચાખડીઓ પહેરીને ધીમે ધીમે ગામના સીમાડાની સામે ડગલા માંડ્યા. રાજા વિક્રમ આવ્યા સીમાડાની માથે. સીમાડાની માથે આવી બાવા બાળીનાથની મઠીની સામે આમ કરીને આમ આંખોના નેજવા કર્યા ને ત્યાં ફરતી સુડેલું રાહડા લે વચ્ચે ધૂણો ચેતન છે. ચીપીઓ ખોડીને બાવા બાળીનાથ પોતાની સાધનાની માલિપા બેઠા છે. પણ પોતાની હદની માલિપા કોઈ પણ માણસ આવે પશુ પંખી પામર તો બાવા બાળીનાથને પોતે ખબર પડે. જેની સમાધિ ખુલી ગઈ જમીનની માથે જેની જટા ઢહીડાય છે આગળ આવી અને સુડેલું રાહડા લેતા એની બહાર નીકળી અને આવી અને રાજા વિક્રમની સામે જેને ગેબી અવાજ કર્યો કોણ છે? એટલે રાજા વિક્રમે એટલું કીધું બાપજી તો હું રાજા વિક્રમ. તો અત્યારે અહીં આવવાનું કારણ કે બાપુ હજીવા મંત્ર મારે લેવું છે. રાજા ઉજ્જૈન નગરીનો રાજા છો ને હજીવા મંત્ર તારે લેવો હોય તો અત્યારે નો મળે. તો કાળી સતરદશી ની રાત હોય ને કાળી સતરદશી ની રાત 1 વાગે તું અહીંયા આવ. અહીંયા આવ અને હું તને હાથની માલપા એક તુંબડી આપું અને જો તુંબડી આ વાવના પગથિયા ઉતરીને તળિયે જઈને એક તુંબડી પાણી ભરીને બહાર આવી ને તો તને હજીવા મંત્ર આપો. એમને ન મળે. અત્યારે નહીં, સતરદશી ને દિવસે રાજા વિક્રમ બાવા બાળીનાથના આશીર્વાદ લઈને પાછા પોતાની નગરીની માલિપા રાજમંડી ગયા ચલાવવા. પણ કાળી સતરદશી ની રાત આવી એટલે બાવા બાળીનાથે કીધું ઈ પ્રમાણે કાળી કામળીની ભેટ વાળી પગમાં ચાખડીઓ હાથમાં તલવાર રહી ગઈ છે અને ધીમે ધીમે ઉજ્જૈન નગરીની માલિપાથી બહાર નીકળી અને જઈ એને બાવા બાળીનાથ ને એટલું કીધું બાપજી હું હજીવા મંત્ર લેવા માટે આવ્યો છું. મંત્ર મારે શીખવો છે. અને ત્યારે બાવા બાળીનાથે ખાલી તુંબડી આપીને એટલું કીધું કે એ રાજા વિક્રમ આ તલવાર લઈ આવીને મેકી દે મારા ધોણાની બાજુમાં. પગમાંથી ચાખડીઓ કાઢી નાખ. લે આ તુંબડીને વાવીની માલિપા ઉતર. એક તુંબડી પાણી ભરીને બહાર લાવે એટલે હું તને હજીવા મંત્ર આપું. મારી ભગવતીનું નામ લઈ હાથની માલિપા ખાલી તુંબડી લઈ અને વાવીના એક પગથિયે પગ મૂક્યો. બીજું ત્રીજું ચોથું પાંચમું આમ વાવીના તળિયે જઈ અને નીચે નમી અને વાવીનું પાણી આમ તુંબડીમાં ભર્યું. ત્યાં વાવીની માલિપા હવા હો માણાની ખોપરીઓ તુંબડીઓ મંડી ગઈ ફરવા. એમાંથી એક તુંબડી એટલું બોલી કે રાજા વિક્રમ તારી જેવા અહીંયા 70 રાજા વાવીના તળિયે પડ્યા છે. બધા હજીવા મંત્ર લેવા જાય આવતા. હવે તું બહાર નહીં નીકળી એક તો અમારો ભક્ષણ છો અમે તને ભરખી જઈશું. અને તેદી રાજા વિક્રમે માતાજી હરસદીને યાદ કરી ગઈ માં હવે તારી સિવાય મારો ઉદ્ધાર નથી. મારી પાસે તલવાર નથી. હું કઈ રીતે લડી શકું? મારી હમણાં મને ભરખી જાય છે. અને તેથી માખણીયા ડુંગરની માથે બેઠેલી મારી નનામી બાળકી મારી મેલડીને મારી હરસદીએ હુકમ કર્યો જા જા ભાઈ. હે આપણે ક્યારેક બહાર હોય ને કઈક છોકરાને તકલીફ આપણે ભાઈ બધે ફોન કર્યો કે જાનભાઈ તું એનું કામ કરીને મારો છોકરો ત્યાં ઉભો છે. એમ માતાજીએ માખણીયા ડુંગર માથે બેઠેલી મારી નનામી બાળકી મેલડીને હુકમ કર્યો. હાથની માલિપા ખાંડુડી શરીર લઈને આકાશ મારે કે મારી મેલડી